હિંમતનગરમાં ભાજપ દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સંસદીય બેઠક યોજાઈ। ફરી એકવાર મોદી સરકાર ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હિંમતનગર શહેરમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સંસદીય બેઠક યોજાઈ। તે બેઠકમાં લોકસભા ક્ષેત્રના ક્લસ્ટર તથા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના અધ્યક્ષસ્થાને બેઠકમાં લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, સંયોજક જેડી પટેલ તેમજ જિલ્લા સંગઠનના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના તેમજ રાજુભાઈ શુક્લ, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ આ બેઠકમાં બાબુભાઈ જેબલિયાએ જણાવ્યું હતું કે આજે ચૂંટણી જીતવા માટેનું આપણું શ્રેષ્ઠ વાતાવરણ છે, પરંતુ 5 લાખના લક્ષ્યાંક માટે મહેનત ખૂબ કરવી પડશે। નાના કાર્યકર્તાઓનું મહત્વ પણ સમજો। આજે નાના કાર્યકર્તાઓ પ્રધાનમંત્રીથી માંડીને ઉચ્ચ પદો પર બેઠા છે। આપણું શક્તિ કેન્દ્ર મુખ્ય કેન્દ્ર રહેશે। જહાં કમ વહાં હમ, ત્યાં પહોંચવાનું છે। તેની યોજના વિશે વાત કરી હતી। ભાજપનો વિસ્તાર કરવાનો આ અવસર છે, એના માટે કાર્યકર્તાઓ કામે લાગી જાય, રાષ્ટ્ર માટે કામ કરવાનું છે। દુષ્યંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આપણો રોલ સંગઠનમાં ભૂમિકા શું છે તે નક્કી કરવાનું છે। ફૂલ ટાઈમ કામ કરે તેવા કાર્યકર્તાઓને જવાબદારી આપીએ છીએ। આપણો એક જ ગોલ હોવો જોઈએ કે નરેન્દ્રભાઈને 400 પલ્સ સુધી બેસાડવાના છે। બૂથ સુધી સક્રિય કેવી રીતે રાખવું તે વિશેષ જાણકારી આપી હતી। પક્ષ આપણી પાસે અલગ અલગ વિઝનથી કામ માંગે છે। લાભાર્થીઓનો સંપર્ક કરવો અને અભિપ્રાય લેવો, નાના સમાજમાંથી માંડીને તમામ સમાજના આગેવાનો લોકોને મળવું, સંપર્ક કરવો વગેરે વાત કરી હતી। સંગઠનાત્મક વ્યવસ્થા વિશે વાત કરી હતી। સંયોજક જેડી પટેલે ચૂંટણીમાં બંને જિલ્લામાં જેની જવાબદારી સોંપવામાં આવેલ છે તેની જાહેરાત કરી હતી અને જણાવેલ કે મતદાનથી માંડીને વોટિંગ કરવા સુધીની જવાબદારી પૂરી કરવાની છે। આ પ્રસંગે બંને જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા હતા। રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા।